અમદાવાદમાં ભાજપ નેતાના કાફે પાસે જ ફાયર એનઓસી નથી. ભાજપ પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હોબનોબ નામનું કાફે સીલ કરાયું છે. ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર આ કાફે ચાલી રહ્યું હતું. રાજકોટના અગ્નિકાંડ બાદ જાગેલી એએમસીએ હાર્દિકસિંહ ડોડિયાનું કાફે સીલ કર્યું છે. ભાજપના નેતાઓ દ્વારા જ નિયમો ન પાળવાને લઈને કાર્યવાહી કરાઈ છે. રાજકોટ ગેમિંગ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો તે બાદ એએમસી તંત્ર સફાળું જાગ્યું છે અને અમદાવાદમાં આવેલા જેટલા પણ કાફે છે ત્યાં ફાયર સેફટી અને એનઓસીને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે સિંધુ ભવન રોડ પર આવેલું આ હોબનોબ કાફે છે કે જેને અત્યારે એએમસી તંત્રએ સીલ કરી દેવામાં આવ્યું છે. પરંતુ મહત્વની વાત એ કહેવાય કે આ કાફે ભાજપના નેતા એટલે ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડિયાનું કાફે હોવાનું માહિતી અત્યારે મળી રહી છે. તેને અત્યારે એએમસીએ તંત્રએ સીલ કરી દીધું છે. પરંતુ એએમસીની ઉદાસીનતા એટલી છે કે જ્યાં સુધી આ સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું, બીયુ પરમિશન નથી મેળવેલી, છેલ્લા કેટલાક સમયથી કાફે ચાલી રહ્યું હતું, છતાં કેમ કોઈ તપાસ કરવામાં ન આવી તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આપણે સીલ કર્યું તે દ્રશ્યો બતાવવા માંગીશ કે તેને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ સીલ માત્ર દેખાવ પૂરતું માર્યું છે, કારણ કે ન તો ગેટને કોઈ તાળું મારવામાં આવ્યું છે, ન તો તાળું મારીને તેના પર સીલ મારવામાં આવ્યું છે. માત્ર એક કાગળની સેલો ટેપ પર આ સીલ મારવામાં આવ્યું છે અને ન તો કોઈ નોટિસ લગાવવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ભાજપના નેતાનું કાફે હોવાથી એએમસી તંત્રે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી અહીંયા કરી હતી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ સવાલ એએમસી તંત્ર પર ઉઠી રહ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી આ કાફે ચાલતું હતું, તે છતાં પણ કેમ એએમસી તંત્રને ખબર નથી કે આ કાફે પાસે ન તો બીયુ પરમિશન છે કે ન તો ફાયર સેફટીની એનઓસી મેળવેલી છે. પરંતુ અત્યારે કાફેને સીલ કરી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે આ કાફે પર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ.